નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો જળ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. જળ સિંચન મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જૂનાગઢ જિલ્લાના આંબાજળ ડેમની અને સંતોની મુલાકાત બાદ અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. ધારીના ગળધરા ડેમની સમીક્ષા કરી હતી. ત્યારબાદ અમરેલી સર્કિટ હાઉસ ખાતે મીટિંગમાં હાજરી આપી હતી અને તે દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે આ સત્તાધારના આમજળ અને ત્રાફાવડ ડેમની મુલાકાત કરી ડેમની સમારકામ તાત્કાલિક પૂર્ણ થાય તે વિશેષ ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ અમરેલીના ધારીના ગળધરા ડેમની પણ મુલાકાત લેતા જણાવ્યું હતું કે ગળધરા ડેમ 30% જેટલો ભરાયો છે. ત્યાંથી ભાવનગરના રંગોળા ડેમની મુલાકાતે જવા રવાના થયા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રદીપ ઠાકર, અમરેલી. આજે વહેલી સવારે જૂનાગઢથી નીકળી અષાઢી બીજ પવિત્ર દિવસ સત્તાધાર જગ્યામાં પૂજ્ય સંતોનું આમંત્રણ હતું. સાથે કાળુ બાપુ જેમની ધ્વજારોહણ પણ ત્યાં સત્તાધાર મુકામે હતું. સૌ સંતોની અને સૌ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં સત્તાધાર ખાતે એકત્રિત થયેલા. દર્શન કરીને સૌને મળીને એની બાજુમાં જ જૂનાગઢ જિલ્લાનો મારા વિભાગનો આંબાજળ ડેમ, એની બાજુમાં ત્રાફાવડ ડેમ કે જે બંને ડેમોની મુલાકાત લેતા બંને જગ્યાએ કામ ચાલુ હતા એ સમયસર પૂર્ણ થાય અને બંને ડેમો આગામી દિવસમાં ચોમાસામાં બંનેનું પાણી તો આવ્યું છે, પણ ચોમાસા પહેલાં એટલે કે વધારે ડેમ ભરાય ત્યાર પહેલાં જે કંઈ રિનોવેશન કરવાનું તે પૂર્ણ થાય એના ભાગે બંને ડેમોની મુલાકાત લીધી. ત્યાર પછી ધારીની બાજુમાં જે ખાસ કરીને ચલાલા, અમરેલીના અને કેટલાક અમરેલી જિલ્લાના ગામડાઓ, વિસાવદર જિલ્લાના ગામડાઓ કે જ્યાં પીવાના પાણીની યોજના ખોડિયાર ડેમ આગળથી બનેલી છે, ત્યાં ખોડિયાર ડેમ ઉપરની પણ મુલાકાત લીધી. ત્યાંથી પાણી પુરવઠાની યોજનાના માધ્યમથી જે લગભગ 95 જેવા ગામોમાં ત્યાંથી પાણી અપાય છે, એમાં ચલાલા સહિત અમરેલી સહિતના પાણી પુરવઠાની યોજનાની મુલાકાત લીધી. ખોડિયાર ડેમ જેમાં લગભગ જેને કહેવાય રિનોવેશનનું કામ પૂર્ણ થવા આવ્યું છે. વરસાદ ખૂબ સારો થતાં 30% જેવો ડેમ પણ પાણી ભરાણો છે. આ બધાની મુલાકાત લીધી પછીથી ધારીથી અમરેલી ખાતે ખાસ કરીને આ વિસ્તારની અંદર પણ હું વિસ્તારના સૌ કાર્યકરોને, આગેવાનોની શુભેચ્છા મુલાકાતે અહીં મુલાકાત લઈને હું આગળ ભાવનગર જિલ્લામાં રંગોળા ડેમની મુલાકાતે જવાનો છું. આમ મારા વિભાગની સિંચાઈની યોજના અને પાણી પુરવઠાની યોજનાઓ એની મુલાકાત આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જે કંઈ ડેમની સેફટી, સલામતી એ પણ અમારા અધિકારીઓ સાથે રાખીને મુલાકાત લીધી. અમરેલી જિલ્લામાં પણ પીવાના પાણી માટેની આગામી દિવસોમાં સમસ્યા ન થાય અથવા તો મુશ્કેલી ન પડે એ માટે જે કાંઈ સુધારણાની યોજનાઓ ચાલે છે એ સુધારણાની યોજનાઓ સમયસર પૂર્ણ થાય અને પીવાના પાણી માટે અમરેલીના મોટાભાગના વિસ્તારમાં મુશ્કેલી ન પડે એની આજની મારી મુલાકાત અને આજનું અમરેલીની ખાસ કાર્યકરોની મુલાકાત, શુભેચ્છા મુલાકાતે અમરેલી જિલ્લામાં આવ્યો છું.